નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં જુલાઈના અંત અને ઓગસ્ટ મહિના માટે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની મહત્વની આગાહી વ્યક્ત કરી છે. તેમના અનુમાન મુજબ આગામી દિવસોમાં વાતાવરણમાં મિત્રો મોટો પલટો આવશે અને નવી વરસાદની સિસ્ટમ પર સક્રિય થવાની છે. અંબાલાલ પટેલની આગાહીના અનેક મુદ્દા છે અને કઈ તારીખે વરસાદ પડવાની સંભાવના છે, તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં મળી જશે. 20 થી 25 જુલાઈની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદની ગતિવિધિઓ ધીમે ધીમે વેગ પકડશે. ખાસ કરીને 21 થી 25 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને ગાંધીનગર સહિત અમદાવાદના પણ અનેક વિસ્તારમાં 2 થી લઈને 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. 22 જુલાઈની વાત કરીએ તો 22 જુલાઈ પછી નવી સિસ્ટમ સક્રિય થશે. બંગાળની ખાડીમાં એક વરસાદની નવી સિસ્ટમ સક્રિય થશે, જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે 22 જુલાઈ પછી ગુજરાતમાં ચોમાસું ફરીથી જોર પકડવાનું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 26 થી 30 જુલાઈની, જે સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ દિવસો દરમિયાન વરસાદનું જોર ખૂબ જ વધી જશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતની વાત પણ કરી દઈએ તો અંબાલાલ પટેલની જે આગાહી છે અને તેમનું અનુમાન છે તે મુજબ જણાવીએ તો ઓગસ્ટ મહિનાની શરૂઆત પણ ધમાકેદાર રહેશે અને સારામાં સારો વરસાદ પણ થવાનો છે. ઓગસ્ટમાં રાજ્યભરમાં અણધાર્યો તેમજ સારો વરસાદ પણ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં મિત્રો દક્ષિણ ગુજરાત હોય ઉપરાંત મુંબઈના દરિયાઈ પટ્ટી વિસ્તારો હોય તેમાં પણ જોરદાર પવન ફૂંકાશે અને ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે ખેડૂતો અને નાગરિકો માટે આ નવો રાઉન્ડ લાવનારો ખૂબ જ સાબિત થઈ શકે છે. ગુજરાતમાં હવામાન અને વરસાદની આગાહીને લઈને અંબાલાલ પટેલે ખરેખર ખૂબ જ મોટી આગાહી વ્યક્ત કરી છે. ઘણા સમયથી તે આગાહી બંધ કરાવવાનું ચાલુ કર્યું હતું, પરંતુ તેમણે ફરીથી આગાહી વ્યક્ત કરી છે અને પોતાનું એક અનુમાન જણાવ્યું છે. તેમણે પોતાના દેશી અનુમાનો, નક્ષત્રોની ચાલ અને પવનની દિશાના આધારે વરસાદની આગાહી કરતા હોય છે. જોકે અંબાલાલ પટેલ અવારનવાર નવી પરિસ્થિતિ પ્રમાણે આપણને માહિતગાર કરતા હોય છે, એટલે નવું ને નવું અપડેટ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. મહત્વનું છે કે મિત્રો અષાઢી દૂજ હોય, નવરાત્રી કે દિવાળી માટે પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી આપણને જોવા મળશે. એટલે તમે આપણી વિડીયો સાથે જોડાયેલા રહેજો, જેથી વરસાદની નવી આગાહી તમને મળતી રહે. બાકી મિત્રો તમારા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે કે કેમ, તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.